સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ થાય તેમજ લારી ગલ્લા धारकोના હક સુરક્ષિત થાય તેવી માંગ સાથે કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા દ્વારા શ્રમિક દિવસે મેયરને લેખિતમાં રજૂઆત કરી છે। આજે 1 મે ગુજરાત સ્થાપના દિવસ સાથે વિશ્વ શ્રમિક દિવસ પણ ઉજવવામાં આવી રહ્યો છે। આ અવસરે વડોદરા મહાનગરપાલિકાના કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ શહેરના શ્રમિક વર્ગ અને લારી ગલ્લા ધરાવતા લોકોના વિવિધ મુદ્દાઓને લઈને મેયરને લેખિતમાં રજૂઆત કરી છે। મીડિયા સમક્ષ પુષ્પાબેને જણાવ્યું હતું કે રોજગાર આપવો એ સરકારની ફરજ છે। 1995થી ગુજરાત અને વીએમસીમાં ભાજપનું શાસન હોવા છતાં સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો યોગ્ય અમલ થતો નથી। હોકિંગ અને નોન હોકિંગ ઝોનની જાહેરાત હજુ સુધી નથી કરવામાં આવી। તેમણે વધુમાં ઉલ્લેખ કર્યો હતો કે એક બાજુ પીએમ સ્વનિધિ યોજના હેઠળ લારી ગલ્લા ધારકોને ₹10,000 સુધીની લોન આપવામાં આવે છે। બીજી બાજુ સીએમ કે પીએમના આગમન તાણે એ જ લોકોને દબાણ ગણાવી ખસેડવામાં આવે છે। એવો વિરોધાભાસ છે કે તંત્ર પાસે આ શ્રમિકોની યાદી હોય છે અને તેઓ વહીવટી ચાર્જ પણ લે છે, તેમ છતાં તેમની લારીઓ ખસેડી દેવામાં આવે છે અને સામાન જપ્ત કરાય છે। પુષ્પાબેન વાઘેલાના કહેવા મુજબ આવા સમયે લારી ગલ્લા ધારકોને ભારે આર્થિક નુકસાન ભોગવવું પડે છે અને એક દિવસ માટે નહીં પરંતુ ઘણીવાર 10 થી 15 દિવસ સુધી તેઓ રોજગાર વિહોણા બની રહે છે। તેમણે માંગ કરી છે કે સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ ન થાય ત્યાં સુધી કોઈ અગ્રણીઓના આગમન સમયે આ શ્રમિકોને સૂચિત કરીને ખસેડવામાં આવે, પરંતુ તેમનો માલ સામાન જપ્ત કરવામાં ન આવે। શ્રમિકોના હક્કોની રક્ષા માટે પુષ્પાબેન એક મજબૂત અવાજ ઊભો કર્યો છે અને આશા વ્યક્ત કરી છે કે મહાનગરપાલિકા તાત્કાલિક પગલાં લઈને આ શ્રમિકોને ન્યાય આપશે। આજે ગુજરાત સ્થાપના દિવસ છે, સાથે સાથે વિશ્વ શ્રમિક દિવસ પણ છે। રોજગાર આપવી એ સરકારનો ફરજમાં આવે છે। વડોદરા મહાનગરમાં અને ગુજરાતની અંદર 1995થી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। 2014થી સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ જે કરવો જોઈએ એ થતો નથી। હોકિંગ ઝોન, નોન હોકિંગ ઝોનનો જે જાહેરાત કરવી જોઈએ એ થતી નથી। એક બાજુ પીએમ સ્વનિધિમાંથી લારી ગલ્લા પથાડાઓની રોજગારી માટે 10,000 રૂપિયાની લોન આપવામાં આવે છે। આ લોન તમે રેગ્યુલર ભરો તો તમને 20થી લઈને 40,000 સુધીની એક સ્વનિધિમાં પીએમ સ્વનિધિમાંથી લોન આપવામાં આવે છે। આપ સાક્ષી છો એના કે સીએમ સાહેબના હસ્તે આ ચેકોનું વિતરણ થયું હોય ત્યારે કેટલાય લારી ગલ્લાવાળાઓ બિચારા કલાકોની રાહ જોઈને પીએમની હાથે ચેક લેવા માટે લાઇનમાં ઊભેલા તમે જોયા હશે, તમારા માધ્યમથી વડોદરા શહેરના લોકોએ જોયા છે। બીજી બાજુ એ જ સીએમ ને પીએમ આવતા હોય ત્યારે આ જ લોકોને જેને તમે સ્વનિધિની લોન આપો છો એ લોકોને દબાણ સમજીને ઉઠાવી લેવામાં આવે છે। ઉઠાવી લેવા પછીની પરિસ્થિતિ એ થાય છે કે સામાન ભરેલો હોય છે એટલે એ ખર્ચો માથે પડે, દબાણ સમજીને જપ્ત કરીને મુજ મોવડા સુધી લઈ જાય છે। એ ત્યાંથી લાવવાનું ભાડું કોર્પોરેશનનો ઠરાવ છે, નાની કેબિનથી લઈને મોટી કેબિન લારી ગલ્લાના એ અલગ અલગ દરો નક્કી કર્યા છે, એ પ્રમાણેના પૈસા ભરવાના અને 15 દાડા સુધી આ લોકો રોજગાર વગરના થાય છે। આજે મેં મેયરશ્રીને લેખિતમાં રજૂઆત કરી છે, આજે શ્રમિક દિવસ છે એના નિમિત્તે, કે ભાઈ આપણા આ લોકો શ્રમિક જ ગણાય કે જે શ્રમ કરીને પોતાનું ઘર પરિવારનું ગુજરાન ચલાવે છે। એ લોકોને તમે જ્યારે આ સીએમ સાહેબ પીએમ સાહેબ આવવાના હોય તો વોર્ડ ઓફિસરોની પાસે આની આખી યાદી હોય છે। એ લોકો વહીવટી ચાર્જ દર મહિને ઉઘરાવતા હોય છે એટલે એમની પાસે યાદી હોય છે। આ લોકોને રૂટ પરથી ખસી જવાનું કહો, જપ્ત કરીને તમે દબાણ સમજીને જપ્ત કરીને જે સામાન લેવામાં આવે છે આ લોકોનો 10-15 હજાર રૂપિયાનો ખર્ચો થાય છે। એટલે એ ખર્ચો ના થાય જ્યાં સુધી સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ ના થાય ત્યાં સુધી આ લોકોને જ્યારે પણ પીએમ ને સીએમ આવવાના હોય તો ખસી જવાની સૂચના આપે એટલા રૂટ પ્રમાણે, બાકી આ લોકોને જપ્ત કરવામાં ના આવે એવી મારી માંગણી કરી છે।